ધોરણ 11 સેક્રેટરીયલ પ્રેક્ટિસ પ્રકરણ 4 આવેદનપત્ર. આજે આપણે આવેદનપત્રની અંદર આવતી જુદી જુદી કલમનો અભ્યાસ કરવાનો છે. એમાં કુલ 6 કલમ આવેલી છે. પહેલાં હું તમને દરેક કલમની માત્ર નામ સ્વરૂપે યાદી આપું છું. પહેલી કલમ છે નામની કલમ. બીજી કલમ તો કે રજિસ્ટર્ડ ઓફિસની કલમ. ત્રીજી ધ્યેયની કલમ. ચોથી જવાબદારીની કલમ. પાંચમી મૂડીની કલમ અને છઠ્ઠી સ્થાપનાની કલમ. આપણે આ દરેક કલમો છે એમને વિગતે સમજવાની છે. સૌથી પહેલા આપણે જોઈએ છીએ નામની કલમ. મિત્રો, આપણે કોઈ પણ નિર્જીવ વસ્તુને ઓળખવા માટે હંમેશા એના નામનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે કંપની એક કૃત્રિમ અસ્તિત્વ ધરાવે છે અને કોઈ પણ કૃત્રિમ અસ્તિત્વ ધરાવતું હોય એને એક ચોક્કસ નામ આપવામાં આવે છે. તો અહીંયા નામની કલમની અંદર કંપનીના જે નામ રાખવાનું છે એની વિગતો અને એની જોગવાઈનો સમાવેશ થયેલો છે. મિત્રો, આવેદનપત્રની અંદર કંપનીનું જે નામ નક્કી થયેલું છે તે દર્શાવવું જરૂરી છે. એટલે કે કંપનીના સ્થાપક જે નામ ઈચ્છે એ રાખી શકે, પરંતુ મિત્રો એવું નામ પસંદ કરવા માટે એને કંપની ધારાના આવેદનપત્રની કેટલીક જોગવાઈ છે એને આધીન નામ પસંદ કરવું પડતું હોય છે. આપણે એવી કેટલીક જોગવાઈઓ છે એનો અભ્યાસ કરીએ. તો કે પહેલી જોગવાઈ શું છે કે આવેદનપત્રમાં સૂચિત નામ એ હયાત કંપનીનું નામ સાથે મળતું ન હોવું જોઈએ અથવા સમાન ન હોવું જોઈએ. મિત્રો, એનો મતલબ એવો છે કે જે કંપની આ કંપનીની જ્યારે સ્થાપના થતી હોય એ પૂર્વે તેની નોંધણી થયેલી હોય એવી કોઈ પણ કંપનીનું નામ આ કંપની પસંદ કરી ન શકે. બીજી બાબત આવે છે, આવું નામ ઈચ્છનીય અથવા વાંધાજનક ન હોવું જોઈએ, અનિચ્છનીય અથવા વાંધાજનક ન હોવું જોઈએ. મિત્રો, કંપનીનું નામ પસંદ કરતી વખતે અનિચ્છનીયતા અને વાંધાજનક બાબતો એની અંદર સમાવિષ્ટ ન થવી જોઈએ. એની પાછળ તો કે કોઈ કાયદા હેઠળ અપરાધિક નામ પણ ન હોવું જોઈએ. આપણો જે ભારત દેશની અંદર કાયદો બનાવેલો છે એની અંદર જે અપરાધિક નામ અથવા કાયદાઓ પસંદ થયેલા છે તો એવા નામ કંપનીના નામ તરીકે પસંદ ન થઈ શકે. મિત્રો, કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે સંકળાયેલું હોય. એનો મતલબ એવો કે અહીંયા સરકારી નામો છે એનો ઉપયોગ કરી અને કંપની કોઈ પણ લાભ ન લઈ શકતી હોવી જોઈએ. એવો આભાસ ઊભો થતો હોય અથવા રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત થયા એવો ભ્રમ એની અંદરથી થતો હોય એવું નામ ન ચાલે. ઉદાહરણ છે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપાલ, રાજ્યપાલ. તો મિત્રો, આવા નામ છે કંપનીના નામ તરીકે આપણે લઈ શકતા નથી. હવે મિત્રો, કંપનીને આપણે ઓળખવી હોય કે કંપની જાહેર છે કે ખાનગી છે તો મિત્રો એના નામને છેડે એક સૂચિત શબ્દ લખવો પડે છે. જેમ કે જાહેર કંપની હોય તો માત્ર લિમિટેડ શબ્દ આવશે અને મિત્રો ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ લખવામાં આવે છે. એનો મુખ્ય હેતુ કે જાહેર જનતાને ખબર પડે કે આ કંપનીનું સ્વરૂપ છે એ જાહેર કંપનીનું સ્વરૂપ છે કે ખાનગી કંપનીનું સ્વરૂપ છે. આવી રીતના વર્ગીકૃત કરવા માટે એના નામના છેડે આવા શબ્દો પ્રયોજવામાં આવે છે. હવે મિત્રો, આની અંદર અમુક બાબતોથી મુક્તિ મળેલી છે.
કળા હોય, વિજ્ઞાન હોય, સંશોધન હોય, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે સ્થપાયેલી કોઈ પણ કંપની હોય છે, એવી કંપનીનો ઉદ્દેશ ક્યારેય નફાનો નથી હોતો. તો આવી કંપની નફો કરી અને ડિવિડન્ડની વહેંચણી પણ કરતી નથી, તો એના નામના અંતે લિમિટેડ અથવા પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, નામ પસંદ કરતી વખતે આટલી જોગવાઈઓ છે એનું ખાસ ધ્યાન રાખવાનું આવે છે. બીજી કલમ આવે છે રજિસ્ટર્ડ ઓફિસની કલમ. મિત્રો, રજિસ્ટર્ડ ઓફિસની કલમ એટલે કે કંપની છે એની એક એવી ઓફિસ કે જે નોંધાયેલી હોય અને જ્યાં બહારના વ્યક્તિઓ છે એ સંપર્ક કરી શકતા હોય. મિત્રો, દરેક કંપનીએ આવેદનપત્ર તૈયાર કરે ત્યારે તે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં આવશે તે ચોક્કસ જણાવવું પડે છે, જેથી કંપનીનું કાર્યક્ષેત્ર છે એ ખબર પડશે. મિત્રો, કોઈ પણ કંપની છે એની સ્થાપના થાય ત્યાંથી સામાન્ય રીતના 15 દિવસથી તેની રજિસ્ટર્ડ ઓફિસ હોવી જરૂરી છે, જેથી કરી અને કંપનીને બહારના લોકો પત્ર વ્યવહારે સરનામા ઉપર કરી શકે, નોટિસ પણ આપી શકે અને અન્ય કોઈ પણ વ્યવહાર એ રજિસ્ટર્ડ ઓફિસ દ્વારા થઈ શકતો હોય છે. મિત્રો, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાના આધારે જે અદાલતનું કાર્યક્ષેત્ર છે એ પણ નક્કી થતું હોય છે. તો કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે એ કંપનીના રજિસ્ટર્ડ ઓફિસના સરનામા પરથી સ્પષ્ટ થાય. કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો જે વ્યક્તિગત રીતે કંપનીના દસ્તાવેજોને તપાસવા માંગતા હોય અથવા કંપનીની કોઈ વિશેષ માહિતીઓ મેળવવા માંગતા હોય તો તેઓ આ ઓફિસનો સીધો સંપર્ક કરી શકે છે. તો મિત્રો, આ એક એવી સંસ્થા, એક એવી જગ્યા છે કે જ્યાંથી કંપની છે એને આપણે સંપર્કમાં આવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ધ્યેયની કલમ. તો મિત્રો, ખૂબ અગત્યની કલમ છે એ કંપનીની ધ્યેયની કલમ છે. કંપનીના અસ્તિત્વમાં આવવા માટે એને આવેદનપત્રની અંદર કંપની કયા ધ્યેય અને ઉદ્દેશો સાથે શરૂ કરવામાં આવે છે એ ધ્યેયની કલમની અંદર સ્પષ્ટ જણાવવું પડે. સંપૂર્ણ આવેદનપત્રમાં આ ધ્યેયની કલમ છે એ ખૂબ અગત્યની છે. 6 કલમ જે આપણે શીખીએ છીએ એમાં ધ્યેયની કલમને વધુ મહત્વ છે. કંપનીના સ્થાપકો કયા ધ્યેય સાથે કંપની શરૂ કરવા માગે છે તે એમાં બતાવવું પડે છે. આમ છતાં કલમ ઉપર નીચેની કેટલીક મર્યાદાઓ પણ છે, એને આપણે જોઈએ. 3 મર્યાદાઓનો અભ્યાસ કરીશું. પહેલું છે કંપની ધારાની જોગવાઈ. મિત્રો, કંપની એક્ટ છે એની કેટલીક જોગવાઈઓ છે. આનાથી વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ક્યારેય કંપની પસંદ નથી કરી શકતી. બીજું છે કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના જે બંધારણ છે એનાથી વિરુદ્ધ ન હોઈ શકે. અને ત્રીજું છે ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ ન હોઈ શકે. તો મિત્રો, આ રીતના ધ્યેયની કલમ દ્વારા કંપની પોતાનું કાર્યક્ષેત્ર છે એ નક્કી કરતી હોય છે. મિત્રો, આની અંદર એક મુદ્દો આપણે શીખવાનો આવે છે, એ છે સત્તા બહારના કાર્યો. ખૂબ અગત્યનો મુદ્દો છે. કંપની પોતાનું જે કાર્યક્ષેત્ર ધ્યેયની કલમ દ્વારા જણાવે છે, તો કંપની આવા કોઈ પણ કાર્યક્ષેત્રની બહાર ન રહી શકે, કાર્યક્ષેત્રની બહારનું કોઈ પણ કાર્ય કરી શકતી નથી. અને આમ છતાં જો કંપની એવું કોઈ પણ કાર્ય કરે તો તે રદબાતલ ઠરતું હોય છે, તો એને સત્તા બહારના કાર્યો તરીકે ગણી શકાય. આવા મિત્રો, સત્તા બહારના કાર્યો કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરતા નથી. આ સિદ્ધાંત મુજબ કંપનીના જે સભ્યો છે એટલે કે શેર હોલ્ડરો છે એ બધાની સર્વાનુમતિ હોય છતાં પણ એવા કાર્યોને ક્યારેય બહાલી એટલે કે મંજૂરી મળતી નથી. જો મિત્રો, સત્તા બહારના કાર્યો કરવામાં આવે તો એની અસર એ આપણે ચકાસવી પડે.
તો કે એની અસર શું થાય? તો કે જો સંચાલકો આવું કોઈ પણ સત્તા બહારનું કાર્ય કરે તો એ એમની વ્યક્તિગત જવાબદારી છે. મિત્રો, અદાલત આવા સત્તા બહારના કાર્યોને કાયદેસર રીતના રોકી પણ શકે છે. અને મિત્રો, સત્તા બહારનો કોઈ પણ કરાર કંપની દ્વારા કરવામાં આવે તો એ રદબાતલ પણ ગણાતો હોય છે. ચોથું કેવ છે કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવતા જે સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બની શકે છે. એનો મતલબ એવો કે કંપનીનો કોઈ કર્મચારી છે એને આવું કોઈ પણ કૃત્ય કરેલું છે તો એ સત્તા બહારના કાર્યો છે તો કંપની એટલે કે વ્યક્તિગત રીતના કંપની પોતે એ કાર્ય માટે જવાબદાર બને. પાંચમું વાત કરીએ તો કે સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરતા હોય છે. મિત્રો, કંપનીનું જે આવેદનપત્ર તૈયાર થાય છે એમાં કંપનીના સંચાલકો હોય છે એની ખૂબ અગત્યની જવાબદારી રહેતી હોય છે. એકવાર કંપની પોતાના ધ્યેય નક્કી કરે અને ધ્યેય નક્કી થઈ ગયા પછી સંચાલકો દ્વારા કોઈ સત્તા બહારના કાર્યો છે એ કરવામાં આવે તો કંપની સિવાયનો ત્રાહિત પક્ષ એના માટે કંપનીના સંચાલકો છે ને જવાબદાર ઠરવામાં આવી શકે. મિત્રો, જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો એને આપણે સત્તા બહારના કાર્યો તરીકે જોઈ શકીએ. ઉપર પ્રમાણે પરિસ્થિતિ ન થાય એ માટે કંપની સામાન્યતઃ તેની કલમમાં જેને નક્કી કરેલા છે એ કલમની અંદર એક અન્ય હેતુઓ શીર્ષક હેઠળ મોટાભાગના કાર્યક્ષેત્રોને આ કલમની અંદર આવરી લેતી હોય છે. મિત્રો, આવેદનપત્ર તૈયાર કરવામાં આવે ત્યારે આ ધ્યેયની કલમની અંદર એ અન્ય હેતુઓના શીર્ષક હેઠળ ઘણા બધા ધ્યેય છે ને પસંદ કરી લેવામાં આવે છે જેથી સત્તા બહારના કાર્યો છે એ ન રહે. મિત્રો, હવે આપણે જોઈએ છીએ જવાબદારીની કલમ. તો મિત્રો, જવાબદારીની કલમ છે એને 3 ભાગમાં વહેંચી શકાય. એક તો કે શેરમૂડી દ્વારા મર્યાદિત કંપની, બીજું બાહેંધરી દ્વારા મર્યાદિત કંપની અને ત્રીજું અમર્યાદિત જવાબદારીવાળી કંપની. મિત્રો, 3 ભાગ શેરમૂડી દ્વારા, બાહેંધરી દ્વારા અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો અહીંયા મિત્રો કંપનીની જે જવાબદારીઓ છે એ નક્કી કરવા માટે 3 ભાગ પાડેલા છે. તો મિત્રો, શેરમૂડી દ્વારા જે મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી એ કેવી હોય તમને ખ્યાલ આવી ગયો છે કે મર્યાદિત હોય છે. તો મિત્રો, એને આવેદનપત્રની અંદર એ સ્પષ્ટ બતાવવું પડે છે કે પોતે શેરમૂડી દ્વારા મર્યાદિત જવાબદારીનો સ્વીકાર કરેલો છે. શેર દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યો એમણે લીધેલા જે શેર હોય છે એની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. મિત્રો, કંપનીના જે સભ્યો હોય છે એને કંપનીના શેર છે એ ખરીદેલા હોય અને એ શેરની જે દાર્શનિક કિંમત હોય છે એનાથી વધુ ચૂકવણી માટે કહી શકાતું નથી. ટૂંકમાં આપણે એવું સમજીએ કે એણે જેટલી કિંમતના શેરની ખરીદી કરેલી છે એના પૂરતી એની જવાબદારી મર્યાદિત રહેશે. બીજું જોઈએ તો કે બાહેંધરી દ્વારા મર્યાદિત કંપની. બાહેંધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી એમણે લેખિત બાહેંધરી આપેલી હોય એના પૂરતી મર્યાદિત હોય છે. એ લેખિત બાહેંધરીથી ઉપરની જવાબદારીઓ છે એ સ્વીકારતા નથી. અને ત્રીજું આવે છે એકલ વ્યક્તિની કંપની. મિત્રો, એકલ વ્યક્તિની કંપનીમાં કોઈ પણ કંપનીના જે હોદ્દેદાર હોય છે એનું મૃત્યુ થતાં એની જગ્યાએ કોણ સભ્ય થશે તેનું નામ એટલે કે એક કંપનીની જવાબદારીનો સ્વીકાર કોણ કરશે એનું નામ દર્શાવવામાં આવે છે. તો મિત્રો, આ રીતના જવાબદારીની કલમ એ શેર હોલ્ડરો માટે ખૂબ અગત્યની છે. બાહ્ય પક્ષકારો માટે પણ કોની કેટલી જવાબદારી છે એ જાણવા માટે અગત્યની થઈ શકે ખરા.
હવે મિત્રો આપણે જોઈએ છીએ મૂડીની કલમ. એ ખૂબ અગત્યની છે આપણા માટે, કારણ કે આપણે ધોરણ 12માની અંદર જ્યારે નામાના મૂળ તત્વોનો અભ્યાસ કરતા હશું ત્યારે કંપની કેપિટલ માટે આવી મૂડીની કલમ છે એનો અભ્યાસ ત્યાં કરવામાં આવશે. જોઈએ છીએ મૂડીની કલમ. મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે. શેરમૂડીથી મર્યાદિત કંપનીમાં શેરમૂડીની રકમ અને તે કેટલા શેરમાં વહેંચાયેલી છે અને તે શેરની કેટલી કિંમત છે તે સ્પષ્ટ રીતના બતાવવું પડતું હોય છે. એનો મતલબ એમ કે એક શેરની કેટલી કિંમત છે અને આવા અનેક શેર ભેગા થઈ અને કંપનીની કુલ શેર મૂડી કેટલી થાય છે એ મૂડીની કલમની અંદર સ્પષ્ટ બતાવવું પડતું હોય છે. મિત્રો, બાંહેધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપનીને બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્યો કેટલી બાંહેધરી આપે છે તે સ્પષ્ટ રીતના દર્શાવવું પડતું હોય છે. જો કંપની બાંહેધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી હોય તો આવી કંપનીને બે કલમ ઉમેરવામાં આવશે. એક બાંહેધરીને લગતી અને બીજી આવે છે શેર મૂડીને લગતી. પરંતુ મિત્રો, જો કંપની છે એ એકલ વ્યક્તિની હોય તો ભરનારના મૃત્યુ પછી કોણ સભ્ય થશે તે બતાવવું પડે છે. મિત્રો, એકલ વ્યક્તિની કંપનીનો જે પ્રકાર છે એમાં જ્યારે મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એ કંપનીની પાછળની જવાબદારીનો સ્વીકાર કોણ કરશે એને સ્પષ્ટ રીતના દર્શાવવું પડતું હોય છે. હવે મિત્રો આપણે જોઈએ છીએ કંપનીની સ્થાપનાની કલમ. મિત્રો, આપણે કંપનીની જે સ્થાપના વિધિ છે એનો અભ્યાસ આપણે જોઈ ગયા છીએ અગાઉ. તો મિત્રો, આવી સ્થાપનાની કલમની અંદર પણ ઘણી બધી બાબતો છે એ કંપનીના સંચાલકોએ સ્પષ્ટ રીતના દર્શાવવી પડતી હોય છે, કારણ કે કંપનીની સ્થાપના છે એ કાયદા અન્વયે થાય છે. તો આ સ્થાપનાની કલમની અંદર એ દરેક બાબતો છે એ સ્પષ્ટ રીતના દર્શાવવી જોઈએ. આ કલમને ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ અથવા સહીની કલમ, આવા મિત્રો ઘણા બધા નામ આપેલા છે, યાદ રાખીશું 1-2 માર્ક માટે. જાહેર કંપની માટે ઓછામાં ઓછી 7 અને જો કંપની ખાનગી હોય તો ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ કાયદાકીય રીતના માન્ય હોય છે. મિત્રો, આ ખાસ યાદ રાખજો. જે કંપનીની સ્થાપના વખતે એઓની એક સહી કરવામાં આવે છે, એટલે કે આવા વ્યક્તિઓ કંપનીની સ્થાપનાની જવાબદારી છે એનો સ્વીકાર કરે છે. જ્યારે એક જ વ્યક્તિ દ્વારા કંપનીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે તે કંપનીને એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખાતી હોય છે. મિત્રો, આપ સમજી શકો છો કે કંપનીની જે સ્થાપના છે એ ખૂબ અગત્યની હોય છે અને આની જવાબદારી છે એ ખાસ કરીને કંપનીનું જે જાહેર ક્ષેત્ર હોય અથવા ખાનગી ક્ષેત્ર હોય, એટલે કે જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો અને જો કંપની ખાનગી હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો છે એ કાયદાકીય રીતના. જો એકલ જ વ્યક્તિની કંપની હોય તો મિત્રો એમાં એક વ્યક્તિ છે એ કંપનીની સ્થાપના માટે જવાબદાર હોય છે. કંપનીના સભ્યો છે કંપનીની સ્થાપના કરવા માગે ત્યારે એમના ખુદના પોતાના નામ સાથે કંપનીના જે શેર ખરીદવાના હોય છે મિત્રો, આ શેરની જે કબૂલાત હોય છે કરવી પડતી હોય છે અને એને જાહેર કરતા હોય છે કે અમે કંપનીના આટલા શેર છે ખરીદી કરેલા હોય છે. સહી કરનાર જે બધા સભ્યો હોય છે એના નામ, એમના સરનામા, એમના કોઈ વ્યવસાય હોય તો વ્યવસાયની વિગતો પણ આમાં દર્શાવવામાં આવે છે. આ વ્યક્તિઓને સાક્ષીની હાજરીમાં સહી કરેલી છે તેવું પણ દર્શાવવામાં આવે છે. આમ સભ્યો સહી કરનારા સભ્યો તરીકે પણ ઓળખાતા હોય છે. મિત્રો, આવેદનપત્ર આપણે શીખીએ છીએ અને આવેદનપત્રની જે આપણે કલમનો આ અભ્યાસ કરેલો છે, આ બધી કલમ જ્યારે ભેગી થાય છે ત્યારે કંપનીનો એક મૂળભૂત પાયાનો અગત્યનો એક દસ્તાવેજ તૈયાર થાય છે. એને આપણે આવેદનપત્ર અથવા મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, ટૂંકમાં એને આપણે MA તરીકે ઓળખીએ છીએ. મિત્રો, કંપનીની જ્યારે સ્થાપના વિધિ થતી હોય છે એમાંનો ખૂબ અગત્યનો એક દસ્તાવેજી વાત કરીએ કે દસ્તાવેજ છે તો એ આવેદનપત્ર છે. આપણે આવેદનપત્રની બધી કલમોની અંદર જે કંઈ પણ બાબતો છે એનો અભ્યાસ કર્યો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કંપની જે સ્થાપના વિધિની અંદર આ બધી
બધી જ કલમો છે ને ખૂબ સારી રીતના સમજવામાં આવે છે અને ત્યાર પછી જ કંપની છે એની સ્થાપના છે થતી હોય છે. સામાન્ય રીતના આવેદનપત્રમાં કોઈ ફેરફાર શક્ય નથી. આમ છતાં આવેદનપત્રની અંદર અમુક શરતો અને જોગવાઈને આધીન તેમાં મર્યાદિત ફેરફાર થઈ શકતા હોય છે. મિત્રો, આવતા લેક્ચરની અંદર આપણે આ જ આવેદનપત્રની જે કલમોનો અભ્યાસ કરેલો છે એમાં જો કોઈ ફેરફાર કરવાની શક્યતા જણાય તો એ ફેરફાર આપણે કઈ જોગવાઈને આધીન કેવી રીતના અને કેટલી મર્યાદાઓમાં કરી શકીએ એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. આપણે આવેદનપત્રના ફેરફારો આવતા લેક્ચરની અંદર જોશું.